દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુના ગોચરની અસર વ્યક્તિના ભાગ્ય, કારકિર્દી, આરોગ્ય અને પારિવારિક જીવન પર જોવા મળે છે. તો આવો જાણીએ કર્ક, સિંહ અને કન્યા રાશિ પર ગુરુના આ રાશિ પરિવર્તનની કેવી અસર થવાની છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિકાં જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કર્ક રાશિ, સિંહ રાશિ અને કર્ક, સિંહ અને કન્યા. કેમ આજે ત્રણ રાશિનું રાશિ ભવિષ્ય કહેવાનો છું? કારણ કે હમણાં 2 તારીખે દેવગુરુ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કર્યું છે. અને જ્યારે દેવગુરુ રાશિ પરિવર્તન કરે છે ત્યારે દેશ હોય, દુનિયા હોય, એની ઉપર અલગ અલગ એનો પ્રભાવ થાય છે. અને 12 રાશિઓ ઉપર પણ એનો અલગ અલગ અસર થાય છે. તો ગઈકાલે મેં જાણકારી આપી હતી મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિવાળા વ્યક્તિ માટે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન કેવું છે તેની જાણકારી આપી હતી. પણ આજે હું તમને જાણકારી આપીશ કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિમાં દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી તમને કેવા લાભ થશે, કેવું નુકસાની આવશે, કઈ બાબતનું ધ્યાન રાખવું, બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં તમને જણાવવાનો છું. તો આજે કર્ક રાશિવાળા વ્યક્તિઓ ધ્યાન રાખજો કે તમારી રાશિમાં હવે તમારો સમય કેવો આવવાનો છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ એવું કહેવાય છે કે 12 વર્ષ બાદ કર્ક રાશિમાં આવી રહ્યા છે ઊંચના થઈને. હવે કર્ક રાશિમાં ઊંચના બૃહસ્પતિ જ્યારે થયા છે આ 2 તારીખે અને 31 ઓક્ટોબર 2026 સુધી બૃહસ્પતિનો પ્રભાવ તમારી ઉપર પાડશે. તો કઈ વસ્તુ સારું રહેશે? પહેલાં તો આરોગ્ય બાબતે, જો તમારું કદાચ આરોગ્ય ખરાબ હોય ને હેલ્થને લઈને ચિંતા તમે કરતા હોય તો એ તમારા માટે સારો સમય છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા આરોગ્યને સારું રાખશે. બીજા નંબરની વસ્તુ, જો તમારા જીવનમાં હમણાં થોડી ખટપટ ચાલુ હતી જે ઘરની અંદર અને તમારા વ્યવસાયને લઈને થોડી ટેન્શનવાળો સમય હતો, થોડી દુવિધાવાળો ટાઈમ હતો, પણ હવે એ બધો ટાઈમ પૂરો થયો છે. સુખનો સૂરજ ઉગ્યો એવું કહેવાય કે તમારો સુખનો સૂરજ ઉગે છે. કેમ કે ઊંચનો ગુરુ તમારી સ્વયં પોતાની રાશિમાં થાય છે. એટલે ઘરમાં જે વિવાદ ચાલતા હોય એનો અંત આવશે. ખરાબ સમય કરતાં હવે તમારો સમય સારો ચાલુ થાય છે. અને એનાથી વાત કરું તો તમારું ભાગ્ય જે છે એનું કિસ્મતની રેખાઓ ખુલે છે. કેમ કે ઊંચનો ગુરુ જ્યારે થાય છે કર્કમાં ત્યારે દેશ દુનિયા ઉપર એનો પ્રભાવ સારો પાડે છે. અને પોતાની એટલે કે કર્ક રાશિવાળા વ્યક્તિ માટે સારા દિવસોની શરૂઆત થાય છે. તમારામાં અલગ એક ઉર્જાઓ આવશે, એક પાવર આવશે, એક પ્રભાવ તમારો વધશે ચારે દિશામાં. તમે જે બોલશો લોકો તમને માન આપશે, લોકો તમારી વાતને શ્રવણ કરશે અને તમારું અનુકરણ કરશે. સાથે સાથે એવું કહેવાય છે કે તમારા વિરોધીઓ તમને હરાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરશે, પરંતુ તમારા ગ્રહ સારા હોય, તમારા સમય સારો હોય એટલે કોઈ વ્યક્તિ સફળ નહીં બને. તમારા વિરોધીઓને પછાડવામાં તમે સક્ષમ રહેશો. બને ત્યાં સુધી બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ કરીને એ લોકોને તમે પછાડશો. સાથે સાથે સમાજમાં પણ તમને સારું સન્માન પ્રાપ્ત થશે. કઈ વાતનું ધ્યાન રાખવું? અહંકારનો ત્યાગ કરજો. કેમ કે અહીંયા દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવવાથી તમારામાં અહંકાર આવશે. પણ એ અહંકારના કારણે એવું કહેવાય છે કે સ્વજનો અથવા પોતાના મિત્રોમાં ક્યાંક મતભેદ ન થાય એનું ધ્યાન રાખવાનું. અહંકારમાં ધ્યાન રાખવું, વાણીમાં નિયંત્રણ રાખવું અને બુદ્ધિપૂર્વક કામ કરવું. તમારે ઉપાય શું કરવાનો છે? બને ત્યાં સુધી ગુરુવારના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા બ્રાહ્મણોની જ્યાં પાઠશાળા હોય, વેદ પાઠશાળા હોય, અધ્યયન કરતા હોય ત્યાં એવા વૈદિક મંત્રોચ્ચારણ કરવાવાળા વ્યક્તિઓને બ્રહ્મ ભોજન કરાવવું એ તમારા માટે સારું રહેશે. વાત કરીએ સિંહ રાશિ. એવું કહેવાય છે કે જન્મકુંડલીની અંદર સિંહ રાશિનું મહત્વ બહુ વિશેષ હોય છે. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના 2 અક્ષર મ અને ટ અક્ષર. સિંહ રાશિ માટે આ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન કેવું ફાયદો આપશે એના વિશે ચર્ચા કરીએ.
જો કે સિંહ રાશિ નામ જ સિંહ છે. સિંહ રાશિવાળા બધા કરતાં અલગ જ હોય છે. જંગલો રાજા સિંહ કેમ હોય તેમ સિંહ રાશિવાળા હંમેશા વટમાં રહેવાવાળા વ્યક્તિ હોય છે. અવાજ એમનો ભારે હોય છે, ગુસ્સો વધારે હોય છે અને બુદ્ધિપૂર્વક પોતાનું કાર્ય કરનાર હોય છે. શરીરમાં બહુ શક્તિશાળી હોય છે. આ સિંહ રાશિનો પ્રભાવ છે. પરંતુ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે સિંહ રાશિવાળા વ્યક્તિઓએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. પહેલું તો સારી વસ્તુ એ રહેશે કે જે સિંહ રાશિવાળાને વિદેશ જવાની જે તકલીફો હમણાંથી બહુ જે ચાલતું હતી કે બહાર જવાની જે અપેક્ષાઓ હતી, જે ઠેકાણા નહોતા પડતા, તો એ લોકો માટે રસ્તા ખુલશે. કેમ કે તમારી રાશિથી ગુરુ 12મે છે. તો 12મે ગુરુ છે તો કઈ કઈ વસ્તુ ફાયદો આપે? તો 12મે ગુરુ હોય તો બહારની યાત્રાઓ તમારી સારી થાય, વિદેશના રસ્તાઓ તમારા ખુલે છે, બહાર જવાના યોગ બને છે, ફરવાના યોગ બને છે, યાત્રા પણ તમારી વિશેષ થશે. ખાસ કરીને યાત્રાઓ પણ તમે વધારે પડતી કરશો. જે લોકો નોકરી કરતા હોય એ લોકોને નવી નોકરીના યોગ પણ બનશે. ખર્ચાઓ પણ બહુ વધારે થશે. એટલે ધ્યાન રાખવા જેવું શું છે? સિંહ રાશિવાળા વ્યક્તિઓએ પોતાના ખર્ચા બહુ વધારે પડતા ના કરી દેવા. બીજા નંબરની વસ્તુ, વધારે પડતું કોઈની ઉપર દયા રાખીને કોઈ ધન આપી ના દેવું, નહીં તો પાછું ભરાઈ જશો. ત્યાંથી આગળ વાત કરીએ તો ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ કરવો પડશે. સંતાનોમાં પ્રેમની વૃદ્ધિ જોવા મળે. તમે અહીંયા સમજદારીપૂર્વક, ચાલાકીપૂર્વક પોતાનું કાર્ય કરશો, પરંતુ ભોળપણ અને કોઈ વ્યક્તિ તમારા વાહવા કરે તો એની વાતોમાં આવીને તમારું ધન ન જાય અથવા કોઈની વાતોમાં આવીને ખોટી જગ્યા ઉપર બહસ ન થાય એનું ધ્યાન રાખજો. શેરબજારથી થોડું સાવધાની રાખવાની જરૂર છે. બીજા નંબરની વસ્તુ, તમારે ખાસ કરીને જે પહેલાં કરતાં તમારું જે આરોગ્ય હતું, આરોગ્ય અને હેલ્થને, એના કરતાં આરોગ્ય થોડું એકંદરે સારું થશે. હવે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિ રાશિચક્રની 6ઠ્ઠી રાશિ, જેના 3 અક્ષર પઠણ. કન્યા રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિ જે પરિવર્તન, રાશિ પરિવર્તન કર્યું છે, દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ગયા છે, જેથી કન્યા રાશિને દેવગુરુ બૃહસ્પતિ શું પરિણામ આપે છે? કન્યા રાશિ એટલે 3 અક્ષર પઠણ. કન્યા રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિથી 11મે છે. 11મે એટલે લાભનો ગુરુ કહેવાય. હવે કન્યા રાશિ માટે તો હું અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ સારું એવું કહેવાય છે કે ચારે બાજુ લાડવા છે એવું કહી શકાય. દેશી ભાષામાં કહીએ તો જ્યાં હાથ નાખો ત્યાં ફાયદો થાય. કઈ રાશિ? કન્યા. કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે લાભનો ચંદ્ર છે. તમે જો તમારી નોકરીમાં પ્રોબ્લેમ થતો હોય, નોકરી બદલવાની અપેક્ષા રાખી રહ્યા હોય, તો ઘણા સમયથી વિચારી રહ્યા હોય, તો આ સમય તમારા માટે સારો છે જ્યાં તમારી નોકરી બદલી શકે. પગારને લઈને જે અપેક્ષાઓ તમારી હતી તો પગારમાં પણ થોડો એક વધારો થઈ શકે. અહીંયા કન્યા રાશિવાળા વ્યક્તિઓની એવું કહેવાય છે કે માન વધશે, પ્રતિષ્ઠા વધશે અને કામકાજની કદર થશે. આવકમાં પણ વધારો થાય છે. પ્રોપર્ટી લેવી હોય તો પ્રોપર્ટીમાં પણ તમને લાભ થશે. જો કન્યા રાશિવાળા વ્યક્તિઓએ જે પ્રોપર્ટી પહેલાંથી લીધેલી હોય તો એવું કહેવાય છે કે એનો થોડોક માર્કેટમાં ભાવ વધી જશે. લીધેલી પ્રોપર્ટી આજે તમે વેચવા જાઓ તો સારો ભાવ આવશે. કેમ કે તમારો સમય સારો હોય એટલે સારું ધન મળે. ઘણી વખત નુકસાન ખાઈને માણસને વેચવું પડે, પણ અહીંયા જેનો સમય સારો હોય એની બોલબાલા હોય છે. તો કન્યા રાશિ માટે 11મે ગુરુ એટલે લાભનો ગુરુ. લાભને ગુરુ એટલે તમે જમીન હોય, મકાન હોય, વાહન હોય અથવા પ્લોટ હોય, એને જો વેચવા માંગતા હોય અથવા નવો ખરીદવા માંગતા હોય તો તમને કહી દઉં, આંખ બંધ કરીને તમે લઈ શકો છો. કેમ કે આ ઉત્તમ તકો તમને પ્રાપ્ત થાય છે. જે લોકોના લગ્ન નથી થયા, લગ્નને લઈને જે લોકોની ચિંતા હતી, તો એ લોકો માટે લગ્નની સમસ્યાઓનું સમાધાન થશે, જીવનસાથીની પ્રાપ્તિ થશે. જેના જીવનસાથીમાં વાદ વિવાદ કદાચ ચાલતા હોય તો એ લોકો માટે પણ સારા સમાચાર મળશે. વિવાદનો અંત આવશે. પતિ પત્નીમાં એકબીજાનો સાથ સહકાર મળશે. શેર બજારમાં હોય તો એમાંથી પણ લાભ મળશે. પરિવારમાં ક્યાંક મતભેદ હોય તો એ દૂર થવાના છે. કોર્ટ કચેરી ચાલતી હોય તો એમાં સફળતા મળવાની છે. ઉપાય શું કરવાનો છે? એવું કહેવાય છે કન્યા રાશિવાળા વ્યક્તિ બને ત્યાં સુધી બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરે એ જ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર તમામ દર્શકોને આજે મેં કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ વિશે સંપૂર્ણ જાણકારી તમને આપી છે. હવે રહી વાત તુલા રાશિવાળા પણ વિચાર કરતા હોય શાસ્ત્રીજી અમારું શું? તો
તો એમના માટે કહી દઉં, આવતીકાલનો તમે રાહ જુઓ. આવતીકાલે તમારી રાશિ પ્રમાણે પણ હું તમને શ્રેષ્ઠ જે બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થયું છે એની જાણકારી તમને આપીશ, તુલા, વૃશ્ચિક અને ધનવાળા વ્યક્તિને આવતીકાલે. તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. દર્શક મિત્રો, મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.